નમસ્તે દોસ્તો, આજે આપણે જીરે જે થોળ પક્ષી અભયારણ્ય જે અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા પર પર્સનના 50 રૂપિયા, તે ઉપરાંત ફોર વ્હીલના 500 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. આ તમે ખૂબસૂરત થોળ લખેલું જોવા મળે છે. તો તમે વિઝિટ કરી રહ્યા છો થોળ પક્ષી અભયારણ્ય. તો સવારે 6 વાગે ઓપન થઈ જાય છે, તો 6 થી 8 અથવા 9 વાગ્યા સુધી તમે અહીંયા વિઝિટ કરી શકો છો. બાદનો ટાઈમમાં તમે જો આવી રહ્યા છો તો તમને અહીંયા કોઈ પણ જતા પક્ષીઓ બહુ ઓછા જોવા મળશે. તો તમે પક્ષી જોવા આવી રહ્યા છો તો તમારે માટે સવારના ટાઈમ બેસ્ટ રહેશે. આ થોળ પક્ષી અભયારણ્ય સવારે 6 વાગ્યાથી સાંજના 5:30 સુધી ઓપન રહે છે. અહીંયા આવવા માટે તમારે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવવું પડશે, અથવા તો ઓલા ઉબર કરીને તમે અહીંયા સુધી પહોંચી શકો છો. અહીંયા તમે કિનારા સુધી ઊભા રહીને અહીંયા અલગ અલગ પક્ષીઓ જોઈ શકો છો. જો તમે અહીંયા આવી રહ્યા છો તો દૂરબીન લઈને આવજો, તો તમને પક્ષીઓ થોડા વધારે નજીકથી જોવા મળશે. દોસ્તો, તમે થોળ પક્ષી અભયારણ્ય વિઝિટ કરી રહ્યા છો તો ડિસેમ્બર અને જાન્યુઆરી તમારા માટે બેસ્ટ ટાઈમ છે. શિયાળાના ટાઈમે તમને અહીંયા પક્ષીઓ જોવા મળતા હોય છે, બાકીના ટાઈમે તમને અહીંયા પક્ષીઓ જોવા મળતા નથી.